હાલો મિત્રો, આજે અષાઢી બીજનો મેળો ભણગોર ભરાણો અને અમારો આ બધો ફેમિલી દાયરો આખો મેળો કરતા હતા. આજ લઈને ગયા છે એ મેળામાં અને આ બધા આજ રવિવાર હતો ને એને મોકો આવી ગયો નહીં ભાઈ. તો કેવોક મેળો છે એ એમાં તમને બતાવું ને. હવે તો મેળો પૂરો થઈ ગયો અને આ બે છે ને આજે ઉપાડે અને જાર જાય લીધી મેળો કરતી ગયો. અને આપણે શું હોય કે જરા ફળ થઈ જાય ને તો આપણે પાછો કોઈ વાડી મેળો કરવો પડે. એટલે બાઈઓને બહુ પછી ખબર ના હોય કે મેળો કેવો કહેવાય. હવે જેવો હતો એવો જોઈ લીધો તો તમને મેળો બતાવું. અને આ મેળાવાળીઓ છે ને હવે મેળો પૂરો થઈ ગયો છે અને જાય ઘેરે. આ તો હવે એમ થયું કે હાલો બપોરા થઈ જાય તો ઘેરે લેતા જાય ને કે આજ આનો મેળો બધાનો મેળામાં જ રાખવો હતો. આપણે ઈચ્છા નહોતી બહુ કે ઘેર લઈ આવવાની, ભલે રહીએ મેળામાં. એને મજા આવે એમાંથી કે ત્યાં રહી ગયો હતો. હવે કર્મના કરેલા બદલા ભોગવવા પડે ભાઈ. આના સારું આપણે જવું પડ્યું હતું ને જરા મેળામાં. આને બેને બહુ શોખ હતો, બાકી આ તો મેળા વાગ્યું પડ્યું રહે મેળામાં. થોડોક વાવેતરનો સમય છે એટલે કામ બહુ જાજું છે. તો એ તમને મેળાની ઝલક બતાવું. નવા મિત્રો આવ્યા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુમાં બેલ આઇકન ઓન કરી દેજો. વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરજો. અને દર અષાઢી બીજે સણોશ્રી રણુજા ધામ નકલંગ ધામ ને દર અષાઢી બીજે મેળો ભરાય. આ વર્ષથી પ્રારંભ થયો છે. આ વર્ષે હજી બધા લોકોને ખબર નહોતી પડી એટલે જે રણુજાનો મેળો હોય 11રસનો, ભાદરવી 11રસનો, એના મેળા કરતાં 20% માણસ થયા હતા ટૂંકમાં. કારણ કે અત્યારે ખેતીની સિઝન એટલે આ મેળો ગ્રામીણ મેળો કહેવાય, ખેડૂતલક્ષી. જે આજુબાજુના ગામડામાં ખેડૂત રહેતા હોય એ વધારે આવે અહીંયા. સિટીનો મેળો કોઈ છે નહીં એટલે અહીંયા બહુ ના આવે. તો ખેડૂત બધા અત્યારે ખેતી કામમાં વ્યસ્ત હોય, વાવેતરમાં હોય અને નેદવામાં હાથીમાં હોય એટલે બહુ થયો નથી. તો એક ઝલક તમને બતાવું. તો ચાલો જોઈ. મિત્રો, આ મેળો રણુજાનો 11રસનો થતો ત્યારે 2 થી 3 દિવસનો વહેલા વખતમાં, જ્યારે કંઈ આ વાહન કે કંઈ વાહન વ્યવહાર નહોતા ત્યારે થતો. પણ ત્યારે શું હતું, એક સાદી મંડળી હોય મંદિરે અને બાકી 7, 8, 5, 4 એવી રીતે મંડળી ગ્રાઉન્ડમાં હોય મેળાના. અને કંઈ રમકડા કે ખાણીપીણીના સ્ટોલ ને એવું ઓછું હતું. અત્યારે આ બધું ખાણીપીણીનું સ્ટોલ, ચકડોળ, મોતના કૂવા એવું બધું છે. આજુ વખતે કંઈ એટલું બધું છે નહીં. પહેલી શરૂઆત છે, બ્રેક ડાન્સ છે અને કૂણકું કંઈ એ છે અને નાના બાળકો માટે એક છે અને બાકી ખાણીપીણીની વસ્તુ છે. પણ આવતે વર્ષ કદાચ આથી વધારે થાય. અને એક મંદિરે મંડળી પણ છે, સરસ મજાનું રમે છે. જે જોવાવાળા લોકો છે એ ત્યાં જ હોય છે, બાકી આવી અને દર્શન કરી અને વયા જાય. અષાઢી બીજનું આ એક મેળાનું આયોજન દર વર્ષે હવે થવાનું છે એવું કહે છે. પબ્લિક 20% જેવી પબ્લિક છે અને થોડોક મેળાનો ઘોંઘાટ વધારે થતો એટલે અવાજ આપણે જે ઘોંઘાટવાળો અવાજ છે એ કાઢી નાખ્યો હોય. પણ ધીરે ધીરે આ રીતે કરી અને મેળા 2 મેળા 11રસનો અને અષાઢી બીજનો થાય. કારણ કે અહીં આજુબાજુના ગામડાવાળા સિટીના મેળે કદાચ ના જઈ શકે. તો આ નજીકનો મેળો છે એટલે એ બધાને વડીલો, નાના છોકરા, બૈરાઓ એ બધા અહીંયા લાભ લઈ શકે. અને એક દિવસ મનોરંજન થાય બાળકોને, વડીલોને અને રામદેવ પીરના દર્શન થાય. અને અષાઢી બીજનો મોટામાં મોટો તહેવાર કહેવાય રામદેવ પીરનો. અને બીજા નંબરમાં કે કચ્છનું હાલારનું નવું વર્ષ પણ આગળના વડીલો કહેતા એ પ્રમાણે ગણાય છે. તો આ વર્ષે શરૂઆત છે તો જે 11રસના મેળામાં હોય એના કરતાં 20% જેવી સંખ્યા થઈ ગઈ છે. 15-20% જેવી સંખ્યા છે. તો આ વર્ષે થોડુંક ઓછું આયોજન મોડું થયું અને ડિક્લેર ના થયું એટલે થોડુંક માણસો ઓછા રહ્યા. મિત્રો, વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.